એક કિસ્સો હમણાં હું આવતા આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. હું છું કે આમ આદમી પાર્ટીના લગભગ 150 થી વધુ કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર કરીને જેલમાં નાખી દીધા. ઈશુદાન ગઢવી રજૂઆત કરવા ગયા, એમને પણ જેલમાં નાખી દીધા. બીજા પણ અમારા વિવિધ અત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડેન્ટ છે અમારા, એ જેલમાં છે. કેટલાય લોકોને જેલમાં નાખી દીધા. આ શું બતાવે છે? કેમ ભાઈ કોંગ્રેસનો કોઈ મેટા નતા, પ્રદેશ અધ્યક્ષથી માંડીને લોકો જેલમાં ન ગયા? કેમ ભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ જેલમાં ન ગયા? આ એટલા માટે થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે. એટલે ભાજપ ડરી ગયું છે, એટલે હાથકંડાઓ અપનાવે છે. તમને બીજી પણ એક બે વાત કહી દઉં. ભાજપ અને કોંગ્રેસ મળીને અહીંયા ચૂંટણી લડી રહ્યા છો, દાવા સાથે કહું છું. અને એ બે તમને પુરાવા તમને આપી, તમારી પાસે પણ પુરાવા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે અમને મત ન આપો, કોંગ્રેસને મત ન આપો તો વાંધો નહીં, ભાજપને આપતો, પરંતુ આમ આદમી પાર્ટીને મત ન આપતા. અને બીજું, ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ઘટે છે ત્યાં અમે એને પ્રોવાઈડ કર્યા છીએ. અને અમારી સામે સેંકડો એવા દાખલાઓ છે કે જ્યાં ભાજપના નેતાઓ કોંગ્રેસમાં ઉમેદવારો પ્રોવાઈડ કરીને અત્યારે ચૂંટણી લડાવી રહ્યા છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે છેલ્લી સુધી આ હાથકંડાઓ અપનાવશે, છેલ્લી ઘડી સુધી આવા આરોપ પ્રત્યારોપ આક્ષેપો પ્રત્યાક્ષેપો કરશે, પણ તમારે એક પણ વાતમાં પડ્યા વગર, જ્ઞાતિ જાતિ ધર્મ બધું ભૂલ્યા વગર ખેડૂત બનો, મજૂર શ્રમિક ભાગિયા શોષિત આ બનીને તમારે ઝાડુનું બટન દબાવવાનો છે. આ બધા